હલો લાવ અગસ પાસે તો ગયો. હવે એને મને ગૌતમ ઋષિ પાસે મોકલા. પ્રથમ આવીને કર્યા પ્રણામ ગૌતમ ઋષિને. મુજ ઘેરે રાજસૂરી યજ્ઞ થાય, પધારો આપ. કાંઈ વાંધો નહીં. તમારે કેટલા બ્રાહ્મણો જોઈશે? અરે એ 10,000 તો અગસ ઋષિ પાસે છે. જરૂર. બીજા આજે 10,000 ની જરૂર છે. તો મારે ત્યાં તો 7,000 છે, પણ અગસ્ત ઋષિ આગળ 3,000 છે, અને મારે એક યજ્ઞનું કાર્ય હતું એટલે એને બોલાવ્યા હતા. તો એમની પાસે 3,000 છે, એમને પણ પ્રણામ કરો અને 10,000 અગસ્ત ઋષિને પ્રણામ. તો આપ એ સર્વ શિષ્ય લઈ એ મારી સાથે ચાલો. આપણે એ અગસ્ત ઋષિને ત્યાં જઈએ. ચાલો. કેમ ધૂમ ઋષિ? આવો આવો ગૌતમ ઋષિ. આગળ. હે ધ્રુમ ઋષિ, બોલો બોલો. આપણે એ આ ભીમ તેડવા આવ્યો અમને. હા, એટલે અમે અને અગસ્ત ઋષિ તો એ અમારા બંનેના શિષ્યો 10,000 લઈને આવ્યા, અને 10,000 ઈ ભીમભાઈ કહેતા હતા કે તમારી પાસે છે. પણ હે ધ્રુમ ઋષિ, ભીમને એ બરાબર કેટલી વાર મસ્કરી કરવાની ટેવ છે. એટલે મને એવી ઈચ્છા થાય છે અહીંયા આવ્યા પછી કે નથી જાવું. તમારું કેવું કેમ છે? અરે ઋષિ, તમે જેવું વિચારો છો ને એવું હું પણ વિચારું છું કે આની ટેવ જરાક ગાંડા જેવી છે, બરોબર? મસ્કરી કે કરવાની હાલતા આપણી જાડી છે. મસ્કરી કરે, હા. એટલે આના ભેગું છે ને જવાય નહીં. તમે ના પાડી દો. કેમ ભીમ? હા અગસ્ત ઋષિ. ધ્રુમ કહે એ વાયુતન તરે એ હસવાની છે ટેવ, નથી આવું અમારે તારા ભેગું. જાતું મોકલ કોઈ તારો વીર, ત્યારે અમે આવશું એ તારી હારે પધરા તીર. તારી હારે અમારે આવવું નથી, તારો કોક વીર મોકલ એની હારે અમે આવશું, બાકી તારી હારે આવવું નથી. એમ હા, એટલે ભીમે પ્રણામ કર્યા. આ તો મારે માથે કાજ. ચાલો હું આગળ થાઉં, નહીતર ઉચકી જાઉં. કરું વિપ્ર તણી મસ્કરી, કોણ મારા જેવો અહીં થાય નરક કેરો અધિકારી. માટે સત્ય માનો મારી વાત. શું કહો છો? હવે મને કઈક સાચું લાગે છે. તો હવે એમની હારે જઈ કઈ જવામાં વાંધો નથી. હાલો. ચાલો તો બધાય. હાલો, તમારું કાર્ય પૂરું કરી. માતાને પ્રણામ. અરે માતા, એ 20,000 એ વિપ્રવ લઈ આવ્યો. શાબાશ બેટા શાબાશ. કુંતાજી કહે પ્રભુ મારા. હા કુંતાજી. અરે કુંતાજી કહે પ્રભુ મારા, 5 કામ સિદ્ધ થયા. હવે કહો કે 6ઠું કામ કયું કરવાનું છે? 6ઠું કામ એ 20,000 એ કેદીઓને છોડાવવા. જરાસંઘ પાસેથી એ 20,000 એ કેદીઓને છોડાવવાના છે. ખરો પ્રભુ. તો એ કામ એ ભીમસેન માથે છે. હા, ભીમસેને હા લીધું. પ્રભુ, એક કામ પણ એ મારી માથે છે. તો થાવ તૈયાર. વસ્ત્ર પહેરો ઓરે અર્જુન વીર. અર્જુન કહે સાટું નોટું ઓરે સુંદર શ્યામ. આવવામાં હું જોર પડે, હાલો ને. ભલે પ્રભુ, ખુશી તમારી. રથ જોડો નંદ કિશોર. ચાલો તો જઈએ.
પત્ર રાજાએ વાંચ્યા, બંધન છોડ્યા તત્કાળ, પશુ પક્ષી મનુષ્ય માત્ર છોડી મૂક્યા તત્કાળ, પણ જરાસને એકલે ન છોડ્યા કેદી 20,000 માટે જરાસન પાસેથી એ આપણે 20,000 એ કેદી છોડાઈ આવી. હું કોણ કે મેવાડનો રાજા સાલ? હું કોણ? મગધ દેશનો રાજા જરાસંઘ. અરે ચલ રાજા, તું એ મારા તાબે થઈ જા, નહીતર એ મારી સાથે યુદ્ધ કરી. હોશિયાર થઈ ગયા. થઈ જા હોશિયાર. આજે અત્યાર સુધીમાં 20,000 એટલે કે 20,000 રાજાઓને હરાવી અને મારા કેદખાનામાં રાખું. હું કોણ? કે જરાસંઘ. કેમ ભીમસેન? હા પ્રભુ. કારણ તમે આપણે જરાસનની નગરીની અંદર તો આવી ગયા, બરોબર. પણ જરાસન આપણને એ આ વેશી અંદર પ્રવેશવા નહીં દે. શું કહો છો? કારણ તે ત્યાં જરાસનના એ સેવકો એક ક્યુ ગામ ક્યુ ઠામ એવું બધું સરનામું પૂછે છે. હા પ્રભુ. બરોબર, પણ બ્રાહ્મણોને એવી કાંઈ એ રજા લેવાની જરૂર નથી. માટે બ્રાહ્મણોના વેશ ધરો અને આપણા આયુધ રહ્યા એ જંગલમાં મૂકી દિયો. બરોબર પ્રભુ. એટલે ભીમ ગયો જંગલમાં, ભૈરું દેખી મૂક્યા હથિયારેમાં અને વિપ્રને વેશે થયા. આયુધ સૌના રથમાં મૂકી પછી અર્જુને શું કીધું? તક્ષક નાગનો મંત્ર ભણી બાણ જ કરમાં લીધું, એક જ બાણ માર્યું ને નાગ પ્રગટ્યા, રથને વિચળાઈ વળ્યા. આ અર્જુન કહે સાચવજો સહુ, નહીતર કાઢીશ મૂળ, જો આમાંથી એક શાસ્ત્ર ગયું તો ઉજળ કરીશ તારો ગોળ. ચાલો પ્રભુ. અત્યારે એ વહેલી સવાર છે, અત્યારે જરાસન તો પૂજામાં હશે, પણ તે પહેલા એ તમને જરાસનની કથા કહું. જરાસન એ 2 માતનો સૂત છે. તે સમય શિવ પૂજા કરવા ગયો 2 માતનો કુમાર, 2 માતનો સૂત જરાસન
સંશય ન ધરજો શ્રોતાજન, તે સંદેશ સૌ સાંભળી લેજો. બે માતનો કેમ તન, જરા રાણી અને જરા રાક્ષાણી, બેઉ એની માત. હા પ્રભુ. પેટ સંતાન નહોતું, તેથી કરતી શિવની સેવાય. એવામાં મહાદેવ પ્રસન્ન થયા રાણીને એક જ વાર. પ્રગટ થઈ કહ્યું માગ રાણી, એટલે માંગ્યો કુમાર. એટલે મહાદેવ કેરી આપી, જા વધશે ઘરસૂત્ર. આ ફળ આખું ખાઈ જાજે, કે તુજને થાશે પુત્ર. તે ફળ લઈ જરા રાણી ચાલી આનંદ પામી. એ સમયે જરા રાક્ષાણીને સોંક મળી સામી. હા પ્રભુ. એણે હાથમાં કેરી દીઠી, રાણીને રોકી રાખી. પૂછ્યું કેરી ક્યાંથી લાવી? રાણી બોલી એમ, ઓ બાઈ મહાદેવ પ્રસન્ન થયા, મુझ પર ઉલટ આણી. આ ફળ ભક્ષ કરવાથી પુત્ર થવાનો, મુજને કેરી આપી. રાક્ષાણી કહે આપ અર્ધી, આપણે બે ખાઈએ. બેઉ જણીને પુત્ર થાશે, વાંજ્યા નહીં કહેવાય. રાણી કહે હું નહીં આપું. રાક્ષાણી બોલી એમ, જૂટવી વધી ખાઈ જશ ત્યારે થાશે કેમ? એટલે રાણી થરથર ધ્રુજી, કેરીની ચિરાડ કીધી. ઊભી ચીરી એક એને આપી, બીજી પોતે ખાધી. હા પ્રભુ. બેઉ જણીએ ફળભક્ષ કીધું, સુખની વૃત્તિ નેક. બેઉ પ્રેમદા અર્ધા અર્ધા ગર્ભ રહ્યા, બેઉ પ્રેમદાને પેટ. રાણી કરતા રાક્ષાણીએ ફળભક્ષ કીધું પહેલું, તેથી પહેલું અડધું અંગ રાક્ષાણીને અવતર્યું. અડધું માથું અડધું નાક, એક આંખ એક કર્ણ, એક એક પાસું એક એક ભુજ, એક જંગા એક ચરણ. તે દેખી રાક્ષાણી કળકળ ઉઠી, અડધો કુંવર લીધો. ડેરામાં આવી મહાદેવ ઉપર કુંવર મેલી દીધો. હા પ્રભુ. આલે રડિયા મહાદેવયા, અડધો તારો તન. નીચ જાતિનું નીચું બોલી ગઈ પોતાને ભુવન. એવે રાણીને અવતર્યું પુત્રનું અડધું અંગ. તે દેખી રાણી રડવા લાગી, ઉમંગ થયો ભંગ. આ પુત્ર મારે શું કામનો, જઈને પાછો આપી આવું. જો મહાદેવ આખો પુત્ર આપે તો પાછો લઈ આવું. એમ કહીને ગઈ ડેરામાં, ઈ શિવ તણું નામ ધરતી. ઉત્તમ કુળની કન્યા એ બીજું નથી ઉચરતી. ડેરામાં આવી દીકરો લાવી, ઉમંગ થયો ભંગ. એવે જટાધારી ઉપર એણે જોયું પુત્રનું અડધું અંગ. બેઉ ચિતાડિયા ખોળે લીધા, રડવા લાગી થઈ રંક. હે શંભુ, આ ભાગ્ય મારું, આવા નથી તમારો વાંક. આ સોંકે કેરી ચીરાવી ખાધી, તેથી ચીરી ચીરી થયું અંગ. પણ પ્રગટ કરી આખો કરો, પુત્ર મારો સંગ. પ્રગટ થઈ આટલું કરો, તો સેવ્યાના પ્રમાણ. છેવટે કામ નહીં કરો, તો તજીશ મારા પ્રાણ. એવા દિન વચન સાંભળી પ્રગટ્યા મહાદેવ. રાણી ના ઉસંગમાંથી લીધા ચિતાડિયા તતખયો. ભેળા કરીને ભોળા શંભુએ ફરતો ફેરવ્યો હાથ. એટલે પુત્ર સજીવન થયો, બોલ્યા ઉમિયાનાથ. લે બાઈ તારો આ દીકરો, પરાક્રમ કેવા કરે. નહીં લોઢે કે નહીં લાકડે, નહીં પાષાણથી મરે. અરે નહીં હાડકે કે નહીં ચામડે, કોઈ રીતે નહીં મરે. એટલે રાણી પૂછવા લાગી મહાદેવને નમી ચરણ. ઓછ આ પુત્ર શું અમર આપ્યો, ઓરે ત્રિપુરારી. શંભુ કહે સાંભળ નારી, આ ધ્યાનથી વાત મારી. આને કોઈ ઊભો ચીરી નાખે, બે ચિતાડિયા કરી નાખે, તો ગડબડી ભેગો મળે, પાછો થાશે આખો. પણ કોઈ આને ઊભો ચીરી વચ્ચે કરે શિવ બાણ, તો ચિતાડિયા ભેગા નહીં થાય, નીકળી જાશે પ્રાણ. એમ કહીને દીકરો દીધો, રાણી ગઈ નિજ ધામ. આનંદથી ઉછેર કર્યો, ધાર્યું જરાસન નામ. તે જરાસન મોટો થયો, કરે રાજ્ય શાસન.
ગૌ બ્રાહ્મણ પ્રીતિ સારી કરે શિવ પૂજન એવી રીતે બે માનો જાણેલો શિવ સેવા કરે સવારમાં ઉઠી નાય ધોઈ એ મહાદેવ માં સજરે ચંદન પુષ્પથી પૂજન કરે ધરે શ્રવણનું સત્ર ધૂપ દીપ નૈવેદ ધરાવે એ ચડાવે બીલીપત્ર સવાસો મણની આરતી લઈ ઈ શિવને સારું લગાડે સો મણના કાને ઘંટ બાંધી માથું ધૂણી વગાડે એવી રીતે શિવ પૂજા કરી ઈ જાય પોતાને ઘેર દરવાજે શોધાવી વિપ્ર બોલાવે તે ત્યાંય બેસવા માટે આસન આપે કરાવે ભોજન પછી મુકવાસ દક્ષિણા આપે લે સ્વસ્તિક વચન પછી વિપ્રને વિદાય કરે જમવા ધરે ઉલ્લાસ વિપ્રના થાળ માંથી અન્ના પ્રથમ ભરે 5 ગ્રાસ અત્રે પછી બીજું જમે એવો તે ધર્મનો ધામી પણ શિવ સાચા અને વિષ્ણુ ખોટા એ જ ભેદની ખામી વરી એટલી બળ તળો અહંકાર વદે વલ્લભ બેવ ગુણથી એ અધર્મનો સરદાર જરા સન્મા વરી એટલી ખામી દૂજી નહીં લગાર ક્ષત્રિયોને કેદ કર્યા છે પોતે 20,000 હા પ્રભુ ભોંય રામા ગોંધી રાખી ઈ બેડીએ જડી રડાવે કદી ન કરેલું એની પાસે એ દરણું રોજ દરાવે એ જરાવર જોરા વર્ષે જાણે છે જુગદા ધાર કૃષ્ણ પ્રભુને નડેલો ઈ યુદ્ધમાં 17 વાર હે ભીમસેન હા પ્રભુ આ જરાસન અત્યારે આવો જોરાવર છે અને યુદ્ધમાં એ મને 17 વાર એને હરાવ્યો છે શું કહો છો પ્રભુ હા માટે હવે સવારનો સમય થઈ ગયો છે અને જરાસન એ પૂજા પાઠમાંથી નવરો થઈ ગયો છે અને દરવાજે એ વિપ્રને શોધાવે જ છે માટે આપણે ચાલો એ મહેલમાં અંદર પ્રવેશ કરીએ ચાલો અત્યારે આ સવાર થઈ ગઈ છે તો મારા નિત્ય ક્રમ પ્રમાણે પેલા શિવ સેવા કરું પછી મારા આ મહેલે જાઉં આશુતોષ શોક શેખર ચંદ્ર મૌલી દિગંબરાય કોટિ કોટિ પ્રણામ શંભુ કોટિ નમન દિગંબરાય નિર્વિકારાય ઓમકારાય અવિનાશી દેવદિતે જગત સર્જક પ્રલય કરતા શિવમ સત્યમ સુંદરા નિરંકાર સ્વરૂપ કાલે પરમહાયોગીશ્વરા દયાનિધિ દાનેશ્વર જય જટાય ભયંકરા શૂલપાણી ત્રિશૂલધારી ઓગડી વાકંબરી જય મહેશ ત્રિલોચનાથ વિશ્વનાથ વિશ્વંભરાય નાથ નાગેશ્વરો હર તાપ અભિશપ્તમ મહાદેવ મહાન ભોલે સદા શિવ શિવ શંકરા જગતપતિ અનુર કરતી ભક્તિ સત્સંગ ચરણ હો ક્ષમા હો અપરાધ સબ જય જય જગદીશ્વરા जन्म जीवन जगत का संताप ताप मिटे सभी ओम नमः शिवाय मन जपता रहे पंचाक्षरा आशुतोष शोक शेखर चंद्र मौली दिगंबराय कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबराय ओम नमः पार्वती पते हर हर મહાદેવ હર અત્યારે આ શિવ સેવા થઈ ગઈ તો લાવ એ મારા મહેલે જાઉં
આ એવે જરા સંગ શિવ સેવા કરી આવ્યો મહેલ માય પોતે મોકલિયા સળીદારો ને નગરના દરવાજે જાઓ જેટલા બ્રાહ્મણ જડે તેને જમવાને તેડી લાવો. એ પ્રધાનજી મહારાજ અત્યારે આપણા નગરના દરવાજે જાઓ જેટલા બ્રાહ્મણ હોય ને તેને જમવા તેડી આવો. હમણાં જ તૈયારી. અરે બ્રાહ્મણ આવો જમવા. પ્રણામ બ્રાહ્મણ દેવતાઓને. પધારો પધારો. હા પધારો કહીને માન જ દીધું બેસવા આપ્યું આસન સ્વસ્થએ થાળ ભરીને લાવ્યું સામગ્રી છે અનુપમ આગળ ધૂપના દીપક મૂક્યા અગરબત્તીના મૂક્યા ધૂપ પછી જમવા આજ્ઞા દીધી પોતે જરા સંગ નીચું જોઈને તણે જણાએ કરી લીધું છે ભોજન હાથ ધોઈને મુખ પખાડ્યા એટલે મુખ વાસ દીધા. અરે મહારાજ લ્યો આ દક્ષિણા. હે મહારાજ તમારા અધિકાર પ્રમાણે મને સ્વસ્તિક વચન આપો. ત્રણેય જણાએ વિચાર કીધો આપે તો કદી લહીએ પણ ક્ષત્રિયની જાત થઈ સ્વસ્તિક કેમ કહીએ. વિપ્ર વિના સ્વસ્તિક વેણ બોલે એ તો નર્કનો અધિકારી સકળ યુક્તિ નિષ્ફળ થાશે વિવેક વાત વિચારી. એમ જાણી એક શબ્દ ન બોલ્યા બે ભાઈ અને ભગવાન નીચું જોઈને બેસી રહ્યા ઊંચા કર્યા હાથ. આ બીજી વેળાએ જરાસંઘ બોલ્યો કઈ વાર નો માથું મારી તો પણ કોઈ કઈ ન બોલ્યા હાથ ધર્યા પણ સ્વસ્તિક વચન કહો કેમ કેતા નથી તો પણ કોઈ કઈ ન બોલ્યા સ્વસ્તિક કહેવાય કેમ એટલે માલિક મગજ દસનો તેને પડ્યો વહેમ વિપ્રને કેતા વાર ન લાગે માટે આ બ્રાહ્મણ હોય નો. અરે મહારાજ તમારા અધિકાર પ્રમાણે દક્ષિણા આપો નહીતર આ એક જ તલવારના ઝાટકે તમારા તળેના ધરતી મસ્તક જુદા કરો. હા એટલે વ્યાકુળ થઈને બોલી ઉઠ્યો ભીમ ઓરે જરાસંઘ આટલા બધા અકળાઓ છો કેમ છત્રી કેરા નંદન્યામે ઇન્દ્ર પ્રત્યનામ કુંતાજીનો દીકરો હું છું ભીમસેન મારું નામ. હે જરાસંઘ અમે ઇન્દ્ર પ્રસ્થી આવ્યા કુંતાજીનો દીકરો ને ભીમસેન મારું નામ. જરાસંઘ કહે ભલે પધાર્યા જરાસંઘ કહે વિપ્રના વેશ મુજે ઘેર પધાર્યા મને કર્યો પાવન વણ તેડાવ્યા મુજ ઘેર આવ્યા શુભ દિન મારો હોય તમારી જોડે જમણે હાથે બેઠું છે તે કોણ. સાંભળ રાજા સત્ય કહું છું વાત મચ્છન વેદન કરનારો અર્જુન મુજ ભ્રાત. જરાસંઘ કહે ભલે પધાર્યા જેના ગુરુ છે દોણ તમારી જોડે ડાબે બાજુ બેઠું છે તે કોણ. હે ભીમસેન પૂછે પણ તમે ન કે તમારું નામ ન દેતા. તો પણ ભીમ બોલ્યો અર્જુનજીના સાળા દેવકીજીના દીકરા એ તો કૃષ્ણ દ્વારિકા વાળા. અરે એ ભરવાડો એ તે પીટારો અરે એ ભરવાડો તે પીટારો મુજ ઘેર આવ્યો કેમ આ ઘર મારું બધું અભડાવ્યું આ ગાયું તણા ગોવાડે. બોલો જરા કઈ વણ વિચારી અમારી જોડે આવ્યા તેથી તુજતી ન કહેવાય. વારું ભીમસેન પણ કેમ આવ્યા મુજ ઘેર.
કેદી ન છોડ્યા ને એટલે તુજને હણવા આવ્યા. મને હણવા હા, તો કઈ રીતે મારવો છે મને? હણવો તને છત્રીની રીતે યુદ્ધ કરીને. હા ભીમસેન, એ આપણો ક્ષત્રિય તણો તે ધારો. તમારા તણમાં મારી સાથે કોણ છે યુદ્ધ કરનારો? નજરમાં આવે તે લ્યો માંગી. અરે આ અર્જુનજી તો, અરે અર્જુનજી જો સુવર્ણ સ્વભાવના, હરી ફરીને બાણ વિદ્યા જાણે, બીજું ત્રીજું નહીં જોડ, માટે તેની સાથે યુદ્ધમાં ન જામે. તો આ હરૈયા નંદ કિશોર હું હાલીશ. અરે ભીમસેન, આ તો લાછન વાળો નઠાળો મારી સામે યુદ્ધમાં 17 વાર હારી ચૂકેલો, મારી મૂકેલો છે. મારો આનું મોઢું તો જો, આ શું મારી સામે યુદ્ધ કરે? તો મારી જોડે રેસે મન માની. અરે ભીમસેન, તું મારી નજરમાં હજી આવે છે બે આની? અરે તું મારી નજરમાં આવે છે અડધી આની. અરે ભીમસેન, મસ્કરી નથી બોલતો, સત્ય કહું છું વાત. પણ તું મારું એક વચન માન. બોલો. તું મુજ ઘેર રહે એક માસ, ખાઈ પીને જોરવન થા, પછી આપણે યુદ્ધ કરીશું. ભીમ કહે ખાવાની થઈ છે ફેર, એ મારું ભાગ્ય ખુલ્યું. અરે ભીમસેન, તમે બે ભાઈને એ મારા ઘેર રાખું, પણ છે સાથે દેવકી તન માટે તે બેયને બાગમાં મુકામ આપું, નહીં મારે ભુવન કબૂલ ને? ભીમ કહે કબૂલ છે મારે. અરે ભીમસેન, સારું કહો, શરમાશો નહીં, કેટલો તમારો આહાર? ભીમ કહે મસ્કરી કરશો માં કોઈ શરમાશું નહીં. આજે એક વેળાએ ટકે 100 મણ લાડુ જોઈ, હા, બે વેળાએ 200 મણ, પીવાને 25 મણ દૂધ, પછી કરું તારી સાથે યુદ્ધ. હા ભીમસેન. અરે પ્રધાનજી, અત્યારે અર્જુન અને કૃષ્ણને એ બંનેને બાગમાં મુકામ આપો, અને સાથે 100 સેવક સાથે જાઓ, સેવા કરજો શુદ્ધ, અને ભીમસેનને આપણા મહેલમાં રાખો. 100 મલ સાથે જાઓ, સારી પેટ ખવડાવ પીવડાવી અને મલ ગુસ્તી તેની સાથે કરો. મેલમાંથી નીકળી નર બોલ્યો, ઓરે દીના નાથ, ભીમસેન તો ભોળવાઈ બેઠો, ફાસે કાળો કેર, જળાસમ કાઈ કપટ કરી, ખોરાકમાં દેશે જેડ. અરે પ્રભુ, આ ભીમસેન તો ખાવાની લાલચમાં ભોળવાઈ બેઠો હોય. પ્રભુ કહે સાંભળો અર્જુન, રવિ પક્ષમાં પડે ફેર, પણ જરાસન એવું કદી ન કરે. એ મારો ભલે દુશ્મન હોય, પણ તોય હું એની વાત એ માનું. કાંઈ વાંધો નહીં પ્રભુ. અરે 15 દિવસ ત્યાં ખાવ છું, હવે આવ્યું છે મારામાં જોર. તો લાવો જરાસંઘ પાસે જઈ અને યુદ્ધ માંગુ. હે જરાસંઘ, મને હવે યુદ્ધ આપો, એ આવ્યું છે મારામાં જોર. અરે ભીમસેન, તમે 15 દિવસે આવ્યા, એ હજી તમે મારી નજરમાં આઠાની આવો છો? થોડાની થઈને આવો. કાંઈ વાંધો નહીં, તો હજી થોડા દિવસો પછી આવો. અરે જરાસંઘ, હવે તો મારાથી રહેવાતું નથી, એ મને યુદ્ધ આપો. હા ભીમસેન, તો એ અત્યારે સંધ્યા ટાણું છે, માટે અત્યારે યુદ્ધ ન કરાય, પણ આવતીકાલ સવારે આવજે. એ મારે નગરની બહાર એક અખાડો છે, બરોબર, તેમાં ઝીણી રેતી ચારીને નખાવું. અત્યારે તું તારે જા, અને આવતીકાલ સવારે વહેલો આવજે. બરોબર. તો લાવ, એ હું પ્રભુને કહેતો આવું કે અમે કાલે યુદ્ધ કરવાના છીએ. આવો ભીમસેન, આવો. હે પ્રભુ, બોલો ભીમસેન. કાલે સવારે એ અમે ગામની બહાર જે અખાડો છે ને, હા, એ યુદ્ધ મલ કુસ્તી કરવાના છીએ, માટે તમે એ જોવા પહોંચી જાજો. ભલે ભીમસેન. રથ જોડી નર નારાયણે, જોવા નેક મન શુભા, અખાડા પાસે પીપળા નીચે, રથ સહિત બે ઊભા. કેમ જરાસંઘ? બોલ ભીમસેન. થઈ જા હોશિયાર. થઈ જા હોશિયાર.
મનમાં વિચાર્યું સહદેવ નું વેણ નડશે, અખાડામાં ભીમ મરશે તો મારે મરવું પડશે. એવું જાણી પુરુષ પુરાણી પ્રભુ કેમ જાય ચૂકી, ભીમસેન ને અંગે બળની કડા એક મૂકી. લાવો મારામાં બળે આવ્યું, જરાસંઘને ઉડાડી દઉં અને અહીંથી ભાગું. પ્રભુએ મનમાં વિચાર્યું ભીમસેનની ભાંગી હામ, સમજાવીને પાછા લાવું રથથી ઉતર્યા શ્યામ. ભીમની પાછળ પોતે ભાગ્યા, દોડતા બોલ્યા વચન, એ ભીમસેન ઊભા રહો, સાંભળો મારી વાત. નકે ધર્મ પાછા વળો, નકે ધર્મ રાય ની આણ. શું કહો છો પ્રભુ? પાછા વળો. શું કહો છો? પ્રભુ કહે કામ કરેલું વ્યર્થ કરશો આજ. અરે જગતમાં તમે હાર્યા જણાશો, આ જરાસંઘ થાશે મગ્ન. તમ વડે તાત સ્વર્ગ પામે, અરે તમ વડે થાય યજ્ઞ. ભીમ કહે યજ્ઞ નથી કરવો, જુઓ મુજ સામું. પિતાજીને સ્વર્ગ મોકલતા પહેલા હું સ્વર્ગ પામું. મારે હાડે હાડ થઈ ગયા ચકનાચૂર, હવે લડવું નથી, હાર્યા ભલે ભરપૂર. પ્રભુ કહે આ શું બોલો, નામને લાસન ન હોય. તમે વધ કરો જરાસનનો, પછી જીતનારો નથી કોઈ. એમ કહીને હાથ ફેરવ્યો અંગ ઉપર તહેવાર. કેમ છે ભીમસેન? અરે પ્રભુ, હા કયો તો જાવ યુદ્ધે. હા જવાનું જ હોય ને, તમારા સિવાય કોણ કામ કરે? એટલે ભીમ આવ્યો તો ઉછળીને પાછો અખાડે. અરે ભીમસેન, યુદ્ધ છોડીને તું નાસી ગયો ક્યાં? સતરાણીનું દૂધ લજાવ્યું, અરે સતરાણીનું દૂધ લજાવ્યું બાપનું નામ. ભીમ કહે શું લાગ્યો વણ વિચારવા, હું યુદ્ધ છોડી નતો ગયો તો લઘુ શંકા કરવા. અરે થઈ જા હોશિયાર, હજુ વખતે તને ઠેર મારું. ભીમ કહે મલ્લ કુસ્તી આવડે નહીં લગાર, લે તું ગદા તારી, હું લઉં મારી, થઈ જા હોશિયાર. થઈ જા હોશિયાર. અત્યારે જરાસંઘ એ બહુ માર મારે છે. લાવ મને ભાગવા દે, જો ભાગીશ નહીં ને તો મને ઠેર મારશે. તમ પ્રભુજી રથથી ઉતર્યા, કરતા દોડા દોડ. ભીમની પાછળ પોકાર કરતા દોડ્યા શ્રી રણછોડ. એ ભીમસેન ઊભા રહો, સાંભળો મારી વાત. સાંભળા વિના જાવ ને તો કુંતી વાત નહીં આણ. ભીમ કહે સોગન આણ ન જાણું, નજીક આવો તો તમને મારું. પ્રભુ કહે તું કાંઈ કરે તો બ્રહ્મ હત્યાનું પાપ. એમ કહીને પાછા વાળ્યા પોતે શ્યામ શરીર. ભીમના અંગે હાથ ફેરવ્યો, ઉડી ગયું રુધિર. હાડના દુખે ખાવનો લાગી, મટી ગયું સૌ દુઃખ. હતું એવું શરીર કીધું, હસીને બોલ્યા મુખ. કેમ છે ભીમસેન હવે તમને? હે પ્રભુ, નાખ્યો તો મને કૂટી, તમારો હાથ ફર્યો ને દુઃખ ગયું બધું મટી. શું છે કઈ હાથમાં જડીબુટી? પ્રભુ કહે ક્યાં છે જડીબુટી? તમારું અંગ જ એવું છે કે વાગે પણ ન લાગે. ભીમસેન ચાલો યુદ્ધમાં પાછા જઈએ, તમારા વિના કામનો કોઈ ન કરી શકે. ભીમ કહે સમા રાખો, હવે પાછો કેમ આવું? માથે રહીને મરાઈ નાખો, હવે પાછો ન આવું. પ્રભુ કહે શું મારે તમારી સાથે વેર? આરંભેલો યજ્ઞ અધૂરો રહેશે આપણે ઘેર. આ વખતે લડવા ચાલો, કુસ્તી મામન ધરજો. કુસ્તી કરતા હારો એટલે મારી સામું જોજો, એટલે તમને શાન બતાવીશ ઓરે વાયુ તન. પ્રભુ કહી દ્યો ને અહીંથી જે વેળાએ જે દાવ આવે ને ત્યારે જ એ વેળાએ એ દાવ બતાવાય. ભીમ કહે સામું જોઈએ શાન નહીં બતાવો ને
તો તમને બાજી પડે. ભલે એમ જ કરજો. ચાલો પાછા. ચાલો તો જાઓ લડવા. અરે બીજી વેળાએ ભીમસેન આવ્યો. અરે બીજી વેળાએ ભીમસેન આવ્યો. નક્કી કાર્યો લાવ્યો તેડી. પેલા વૃકોદરને મારું, પછી કૃષ્ણને નાખું મારી. થઈ જા હોશિયાર. અરે બીજી વાર નાસીને તું ગયો તો. અરે હું ગયો તો જંગલમાં દોટ કાઢી, સૂંઘી લાવ્યો જડીબુટી, દુઃખ ગયું બધું મારે મોટી. તું વારી ઘડીએ જડીબુટી સૂંઘી લાવે, આજે તને ઠેર કરું. ભીમ કહે જીવ તારો જવાનો, નિશ્ચય જાણજે મર્મ. જે કહેવું હોય ને તે કહી લીજે, સામે ઊભો તું જ તન. આવ્યો તારો સેવટો સેવાળો, મરવાનો એક બળબા, ગદા મુકાખી કુસ્તી કરીએ બળમાં. કુસ્તી હા થઈ જાઓ હોશિયાર. પ્રભુ એ મનમાં વિચાર્યું, ગાંડિયો મને નડશે, જો એને શાન નહીં કરું તો આવી વળગી પડશે. ઊંચા હાથે પીપળા કેરું, પાંદજ એક જ લીધું. ભીમસેનને શાન બતાવી બીજી ભુજામાં લીધું. પીપળા કેરું પાંદ તે ઊભું ચીરી નાખ્યું. સમજી ગયો પ્રભુ. કૃષ્ણ સરખા આનાથી નાખ્યા, આવા બળવંત યોદ્ધાને મુજ વિના કોણ મારે. થઈ જાઓ હોશિયાર. તે જોઈ ભીમ વિસ્મય પામ્યો, આ કેવી વિદ્યા ભણ્યો. મારો ગર્વ મુજને નડ્યો. થઈ જા હોશિયાર. હોશિયાર. ગોવિંદે જાણ્યું, ગર્વ ઉતાર્યો, પછી શું કામ કીધું. બીજી વેળાએ પીપળા કેરું પાંદ પ્રભુએ લીધું. હાથમાં રાખી ચીરી નાખ્યું પોતે શ્રી ભગવાન. આસપાસ ફાડિયા મૂકી બીજી બતાવી શાન. ફાડિયા વચ્ચે મુઠ્ઠી મૂકી સમજાવ્યો કે શિવલિંગ જોઈએ. ગોપાલ વગાડ્યા ગાલ. ફાડિયાની વચ્ચે એ શિવલિંગ જોઈએ. હર હર શંભો, હર હર મહાદેવ. કઈ વગાડ્યા ભેગા. વાહ ભીમસેન, તમે કામ એ પાર પાડ્યું. હવે કેદીને એ જે બંધન છે એને છોડાવવું બધાય. સહદેવે આવીને ત્રણેય જણાને નમાવ્યું શીશ. ભલે માર્યા મારા પિતાને, દુષ્ટ હતો દુમતી. ઘર ગામ ને દામ મારે જોતા નથી. ભીમ કહે મેકો પછી પેલા કેદીને છોડાવો. અલે
હે માતા, આપણે એ છ કામ હતા ને એ હવે પૂર્ણ થયા. હવે યજ્ઞની તૈયારી કરો. હા, હવે એ યજ્ઞની તૈયારી કરીએ તે પહેલા એ બધાને એ કામની વેચણી કરી દઉં. બરોબર પ્રભુ. બોયલા વૈષમ ભાઈએ વચન, સુણ પરીક્ષિત કેરાતન. આવ્યા ઋષિ સહુ બ્રહ્મ રેતા, સૌ દર્શન નો લાવ લેતા. ચાલ્યું યજ્ઞ તણું ત્યાં કામ, વાગે વાજીન ત્રોઠામ ઠામ. કારભાર કરે સુંદરી શ્યામ, વેચી આપવા મંડ્યા સૌ કામ. રાખી દુષ્ટની પદવી ઊંચી, સોંપી દુર્યોધનને કૂચી. યજ્ઞ પૂર્ણ થઈ રહે જ્યારે, તમે ઓરડો ઉઘાડજો ત્યારે. અમે કનક કટકા કર્યા, 100 મણના મહી ભર્યા. વિપ્ર લેવા આવે ને દાનો, દેજો રાખી તેને સામાન. ભલે લોભીઓ હોય તે લૂટે, હાથ રાખી દેજો નહીં ખૂટે. એમ કહીને કૂચી સોંપી, તવ હરખી ગયો પાપી. હવે એ બધાને એક કામ એ સોંપી દો 5 પાંડવોને. એટલે ભીમ પ્રત્યે બોલ્યા, હા પ્રભુ. તમે બેસો યજ્ઞ કરવા. દ્રૌપદી તમે બેસો સંગ. દ્રૌપદી તમે બેસો સંગ, મનમાં ધરી ઉમંગ. એવી આજ્ઞા આપી શ્યામ. આવો સહદેવ, આવો જોશી, બતાવું કામ. રાખવી દાન દક્ષિણા હાથ, રેવું ધર્મ રાયની સાથ. એ માંગે તે તમે દેજો, એનો હિસાબ એ સેલે કેજો. ભલે પ્રભુ. પછી નિકુળને કહ્યું શ્યામ, આવો નિકુળ, બતાવું કામ. બોલો પ્રભુ. રાખવી દાન દક્ષિણા હાથ, ભલે. સીધો સામાન સેવક આપે. દેવડા હું તે ગણિત માપે. એનો હિસાબ લેજો તમે, પછી પૂછી જોઈશું અમે. ભલે પ્રભુ. પછી અર્જુનને કહ્યું કામ, રચો મંડપ સભા એક ઠામ. શિક્ષા દૈત્ય પાસેથી જે, એનો અજમાસ કરી લેજો તે. પછી ભીમને કહ્યું શ્યામ, બેસો ભીમસેન, બતાવું કામ. અરે પ્રભુ, તમે અમારા ઘરના કારભારી. પ્રભુ કહે, રેવા દો ચડતી હોય તો રીસ. અરે ભગવાન, કયો શું છે કામ? પ્રભુ કહે, તો તમારે 2 કામ. બોલો. આખા નગર તણી બીક હણવી હરવી. બરોબર. રાત્રે તમારે ચોકી કરવી. બીજું કરી શકે ન કોઈ, દિવસે કરવી તમારે રસોઈ. બરોબર. વાહ પ્રભુ, શું ઉપમાનું કામ બતાવ્યું. રાતે બનાવ્યો પહેરો ભરનારો, દિવસનો ભતિયારો. શું ઉપમાનું કામ દીધું. અરે પ્રભુ, તમોએ શું કામ કીધું. બોલો, શું તમે કામ દેશો. ભીમ કહે, ઉપાડો એઠવાડ, જઈ નાખી આવું ઉકેડે, તો તમ મુજ જેવા. મંજૂર છે, પણ વિપ્ર સિવાય બીજાના નહીં ઉપાડું. કબૂલ છે મારે. ભલે ભીમસેન. ધર્મ અને દ્રૌપદી એ યજ્ઞ કરવા બેસો. ઓમ લંબોદરાય સકલાય જગત્પિતાય, ગૌરી સુતાય ગણનાય નમો નમસ્તે. નગનનાથ રુચિ શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય, ગૌરી સુતાય ગણનાય નમો નમસ્તે. એ બ્રાહ્મણો જે યજ્ઞ કર્યો છે આરંભ રે. બ્રાહ્મણોએ અગ્ન કર્યો તે આરંભ. હે બ્રાહ્મણો જે યજ્ઞ કર્યો છે આરંભ રે. બ્રાહ્મણોએ યજ્ઞ કર્યો
સાંભળે આછો પલવના તોરણિયા ઘેર ઘેર રે આસો પલવના તોરણિયા ઘેરા ઘેરા રે આછો પલવના તોરણિયા ઘેર ઘેર રે આસો પલવના તોરણિયા ઘેરા ઘેરા રે આનંદ ઉત્સવ થાય છે ઠેર ઠેર રે આનંદ ઉત્સવ થાય છે તેરા ઘેરા આનંદ ઉત્સવ થાય છે ઠેર ઠેર રે આનંદ ઉત્સવ થાય છે તેરા ઘેરા રે વાજા વાગે અપરમાં પાર રે વાજા વાગે અપરમાં પાર રે વાજા વાગે વાજિંત્ર પરમ પાર રે વાજા વાગે વાજિંદ્ર પરમ પાર રે યજ્ઞ કરવા બેઠા છે ધર્મ દ્રૌપદી નાર રે યજ્ઞ કરવા બેટા છે ધર્મ દ્રૌપદી નાર રે રે યજ્ઞ કરવા બેઠા છે ધર્મ દ્રૌપદી નાર રે યજ્ઞ કરવા બેટા છે ધર્મ દ્રૌપદી નાર રે જોઈ જોઈ હરખે કોતા માયા જોઈ જોઈ હરખ કોંતા માયા જોઈ જોઈ હરખે કોતા માયા રે જોઈ જોઈ હરખ કોંતા માયા રે કામ તેનું થાય છે અતિ પૂજન રે થાય છે આતિ પૂજન રે કામ તેનું થાય છે શુભ પૂજન રે કામધેનુનો થાય છે શુભ પૂજન રે કામ તેનું થાય છે શુભ પૂજન રે કામધેનુનો થાય છે શુભ પૂજન રે સૌ કાર્યમાં અધિષ્ઠ જગજીવન રે કાર્યમાં અધિષ્ઠ જગજીવન એ સહુ કાર્યમાં અધિષ્ઠ જગજીવન રે સૌ કાર્યમાં અધિષ્ઠ જગજીવન એ રે ફરવા ફરીને કરતા હો મરે એ સરવા ભરીને કરતા હો મરે એ તે યજ્ઞની ધૂમ ચડે છે વ્યોમ રે એ તે યજ્ઞની ધૂમ ચડે છે વ્યોમ રે જ્યાં ઘટે ત્યાં વેદ મંત્રો રે ભણાય રે એ જ્યાં ઘટે ત્યાં વેદ મંત્રો રે ભણાય રે વેદ મંત્રો રે ભણાય રે જૌતલ ને ઘી અગ્નિ વિશે રે હો માય રે ચૌતલ ગીને અગ્નિ વિશે રે હો માય રે જૌતલ ને ઘી અગ્નિ વિશે રે હો માય રે ચૌતલ ને ઘી અગ્નિ વિશે રે હો માય રે તેના વડે સહદેવ તૃપ્ત થાય રે તેના વડે સદેવ તૃપ્ત થાય રે રે તેના વડે સહદેવ તૃપ્ત થાય રે તેના વડે
જેવા ચૂપ થાય રે હોમ કર્યો ને વરત્યો જય જયકાર 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 રે જય જય રણછોડ બોલે છે સહુ નર નાર રે જય જય રણછોડ બોલે છે સૌ નર નાર જય રે રણછોડ બોલે છે સહુ નર નાર રે જય જય રણછોડ બોલે છે સૌ નર નાર રે હે પ્રભુ, બોલો કુંતાજી. હે મારા સ્વામી, એ મોક્ષ ગતિને પામ્યા, એ મને હવે સિદ્ધ કરી બતાવો. પ્રભુ કહે નર નારી સૌ ઘરના તત્પર થઈએ, વાતે ગાતે પારખું જોવા ચાલો ઉકરડે જઈએ. હે પ્રભુ, ત્યાં જઈ બાજોઠ ઢળાવો, ધૂપ દીપ કરાવો, વિષ્ણુ દેવને ધરવા પંચજન્ય શંખ મુકાવો. કરો પ્રભુ. ત્યાં રહી હરિભજન કરવું, પાંડુનું પાપ વિસરજો. આકાશ માર્ગથી આવશે નોળિયો એઠવાડ માય, એ આપણે નજરે દેખાશે. અડધી કાયા કનંગની અડધી રૂપાની થાશે, એટલે પંચજન્ય શંખ એને આપત શબ્દ કરશે. જય જય નો ઘોષ થાશે અને પાંડુ રાય ત્યારે તરશે. એ તમારે સિદ્ધતા જોવાની. ભલે પ્રભુ. સૌ સામગ્રી લઈને ચાલ્યા, ઉકરડે તમામ આવી ઊભા બાજોઠ મૂક્યો. દીપક કીધો ત્યાંય પ્રભુએ પંચજન્ય મૂક્યો. પધાર્યા વિષ્ણુ દેવ, ઊભા રહીને ભજન કરતા, હરિનું નામ ધરતા. એવે આકાશ માર્ગથી આવ્યો નોળિયો એઠવાડ માય, આળોટ્યો પૈ સોના રૂપાની કાયા એની નો થાય. પ્રભુ કુંતાજી કહે, પ્રભુ મારા કનક કાંઈ ન હોય. પ્રભુ કહે કહો ના કહો, પણ કોઈ જણ હોય ભૂખ્યું. હે કુંતાજી, બોલો પ્રભુ. આપણા નગરની અંદર કોક હજી એ ભૂખ્યું હોવું જોઈએ, માટે તપાસ કરાવો અને જે ભૂખ્યું હોય એને પેલા એ જમાડો. અરે પ્રધાન, આપણા નગરમાં અરે જય કોઈ ભૂખ્યું હોય એને તેડાવો અને એને જમાડવા દો. તો બેસી જાઓ, જમવા બેસી જાઓ. હે દ્રૌપદી સતી, બોલો પ્રભુ. નાવા તમે પસી જાઓ, પેલા એ આને એ તમે જમવાનું પીરશો. એ ભલે પ્રભુ. આહાહા, હું શું જોઈ રહી છું. 32 જાતના મેં પકવાન બનાવ્યા, પણ કેમ જમી રહ્યા છે? હવે સૌ જીવ તૃપ્ત થયા, ભૂખ્યું જન નહીં કોઈ. તેથી નોળિયાની કાયા બે રંગી હોય, ભૂખ્યું કોઈ રહેવું ન જોઈએ. એ યજ્ઞની રીત પણ સંખે શબ્દ ન કીધો, તેથી કોઈનું મન ઉચિત. જેવું હોય તેવું કેજો, ભગવાનનો ભય લાવી. આમાં એ કેનું મન એ ઉચિત થયું હે, એ જેવું હોય એ તેવું કયો. અરે પ્રભુ, મને માફ કર દો. પ્રભુ કહે એ તો પાપ જ મોટું. જમ્યો જે રીતે તે, પણ મુજ ભક્તિ કરે, માટે સર્વ શ્રીમત તે. ઉચ્ચ થઈ નવ ભજે મુજને, પાપી સરખો તે. પાપી પણ મુજને ભજે, જાણું મારી દેહ. બાજોઠ પાસે વિષ્ણુને નમો, કરો પરિત્રાપ. ભૂલે ચૂકે શંકા આણી, કાન ગ્રહ કરમાય. હે દ્રૌપદી, વિષ્ણુ પાસે ક્ષમા માંગો. અરે વિષ્ણુ ભગવાન, મને ક્ષમા કર દો. હવે આ પંચજન્ય શંખ એની આપ જ એ શબ્દ કરે છે અહીંયા. અને હવે પાંડુ રાજા
એ સ્વર્ગમાં એ પધાર્યા આ એની સિદ્ધતા છે. ભલે પ્રભુ. હાલ અહીંયા રાજસૂર્ય યજ્ઞ નામનું નાટક પૂરું થયું.